નમસ્કાર મિત્રો, 4K ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ દુનિયાના અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વ સમાચાર જાણીએ તે પહેલા ચેનલ પર નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। વરસાદમાં સાતમ આઠમ મોજ બગડશે એટલે કે મિત્રો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે જે વરસાદનો નવો રાઉન્ડ છે તે શરૂ થશે અને 12 ઓગસ્ટ સુધી અનેક વિસ્તારોમાં વરસાદની સંભાવના છે અને ક્યાંક વીજળી સાથે વરસાદ પડી શકે છે। જ્યારે મિત્રો 17 ઓગસ્ટ બંગાળની ઉપસાગરમાં વરસાદની સિસ્ટમ છે તે સક્રિય થઈ છે જેના કારણે મધ્યપ્રદેશ પૂર્વ ભાગોમાં વરસાદ પડશે। આ સિસ્ટમ 26 થી 30 ઓગસ્ટ વચ્ચે રાજ્યમાં ભારે વરસાદ લાવશે જે ભારે વરસાદને કારણે કેટલીક નદીઓ પૂરની સ્થિતિ સર્જાઈ શકે છે। જ્યારે મિત્રો આગામી 24 કલાક ગુજરાત માટે ભારે એટલે કે હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત માટે આગામી 24 કલાક માટે ભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે જે નવસારી, વલસાડ, દમણ અને દાદનગર હવેલીથી ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે। જ્યારે મિત્રો ભરૂચ, સુરત, તાપી, નર્મદા સાથે સૌરાષ્ટ્રમાં અમરેલી અને ભાવનગર જિલ્લામાં યલો એલર્ટ જાહેર કર્યું છે જે અપર એર સાયક્યુલેશન સક્રિય હોવાથી આગામી અઠવાડિયાથી રાજ્યમાં વિવિધ વિસ્તારોમાં ફરીથી ભારે વરસાદની શક્યતાઓ છે તે વ્યક્ત કરવામાં આવી છે। ત્યારબાદના મહત્વના સમાચારની માહિતી મેળવીએ તો મિત્રો સરકારનો મોટો નિર્ણય એટલે કે કેન્દ્ર સરકાર પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ એલપીજી ગેસ સિલિન્ડરમાં સબસિડી લઈને મહત્વનો નિર્ણય લીધો છે જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અધ્યક્ષતામાં મળેલી કેન્દ્ર મંત્રીમંડળની બેઠકમાં 14.2 કિલોગ્રામ કરેલું ગેસ સિલિન્ડર પર ₹300 સબસિડી ચાલુ રાખવાની મંજૂરી આપવામાં આવી છે। જે આ સુવિધા નાણાકીય વર્ષ 2025 ને 26 સુધી ઉપલબ્ધ રહેશે જે પરંતુ તેનો લાભ વાર્ષિકમાં વધુમાં વધુ 9 વખત સિલિન્ડર ભરાવા પર જ મળશે। ત્યારબાદના મહત્વના સમાચારની માહિતી મેળવીએ તો મિત્રો અમરેલીમાં વરસાદ ખેંચાતા ખેડૂત ચિંતા એટલે અમરેલીમાં વરસાદ ખેંચાતા ખેડૂત ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે। જ્યારે મિત્રો અમરેલી જિલ્લામાં છેલ્લા 25 દિવસથી વધુ સમયથી વરસાદ વરસ્યો નથી। જિલ્લામાં 5 લાખ હેક્ટર વધુ વિસ્તારોમાં કપાસ અને મગફળી વાવેતર કરવામાં આવ્યું છે। આ પાકમાં સુકાવા લાગે છે। આવનાર દિવસોમાં વરસાદ ન પડે તો વર્ષ નબળું રહેવાની શક્યતા છે જે ખેડૂતોને આકાશ તરફથી નજર માંડીને વરસાદની રાહ જોઈ રહ્યા છે। ત્યારબાદના મહત્વના સમાચારની માહિતી મેળવીએ તો મિત્રો સોનું ખરીદવા જતા હોય તો જાણી લો લેટેસ્ટ રેટ એટલે કે છેલ્લા 10 દિવસમાં સોનાના ભાવ ₹2600 પ્રતિ 10 ગ્રામ વધ્યો છે। જે અમદાવાદની વાત કરીએ તો ગત સપ્તાહે સોનું 1,04,000 પ્રતિ 10 ગ્રામની રેકોર્ડ ટોચે પહોંચ્યું હતું અને છેલ્લા એક સપ્તાહમાં સોનાના ભાવ ₹1500નો ઉછાળો છે। જ્યારે ઓગસ્ટ મહિનામાં પ્રથમ 10 દિવસમાં સોનું 2500 પ્રતિ 10 ગ્રામ મોંઘું થયું હતું જે સોનાના ભાવ ટૂંક સમયમાં 1,10,000 પ્રતિ 10 ગ્રામ થઈ શકે છે। ત્યારબાદના મહત્વના સમાચારની માહિતી મેળવીએ તો મિત્રો ઘરે બેઠા 42,000 ખાતામાં એટલે કે ખેડૂતો બે યોજના પીએમ કિસાન યોજના જે અને પીએમ માનધન યોજના રજીસ્ટ્રેશન કરાવેલું હશે તો વર્ષ ₹42,000 ખાતામાં બેઠા આવશે। એટલે કે સરકાર પીએમ કિસાન યોજના અંતર્ગત દર વર્ષ ₹6,000 ખેડૂતોના ખાતામાં નાખે છે। ત્યારે કિસાન યોજના લાભાર્થીઓ જો પીએમ માનધન યોજના ફોર્મ ભરે છે તો તેમને 60 વર્ષની ઉંમર પછી દર વર્ષ ₹36,000 મળશે। આ બંને યોજના થઈને ખેડૂતોને બેઠા ₹42,000 ખાતામાં આવશે। ત્યારબાદના મહત્વના સમાચારની માહિતી મેળવીએ તો મિત્રો ખેડૂતોને 8 કલાકના બદલે 10 કલાક મફત વીજળી એટલે કે રાજ્યમાં પર્વતમાં વરસાદની પરિસ્થિતિને પગલે આજ રોજ ગાંધીનગરમાં ખાતે મળેલી કેબિનેટ બેઠકમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો જે સૌરાષ્ટ્ર નાગરિકોના હિતમાં રાજ્ય સરકાર દ્વારા લેવાયેલો નિર્ણય વિશે જણાવતા પરકવત મંત્રી માસિકેશ પટેલે કહ્યું હતું કે વરસાદ લંબાવવાના કારણે સર્જાયેલી પરિસ્થિતિ અને લોકોને રજૂઆતો ધ્યાનમાં રાખીને સૌરાષ્ટ્ર નાગરિકો અને ખેડૂતોને નર્મદા વધારવા પાણી સૌને યોજના મારફત પાણીનો જથ્થો છે તે આપવાનો નિર્ણય કરાયો છે જે સૌરાષ્ટ્ર 8 કલાકના બદલે 10 કલાક વીજળી આપવામાં આવશે। અન્ય એક મહત્વનો નિર્ણય સદભાવ મંત્રીએ જણાવ્યું હતું કે આ ઉપરાંત સૌરાષ્ટ્રના કુલ 11 જિલ્લાઓ જે 8 કલાકના બદલે 10 કલાક વીજળી પુરવઠામાં આપવામાં આવશે અને સૌરાષ્ટ્ર જે જામનગર, દેવભૂમિ, દ્વારકા, પોરબંદર, રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી, અમરેલી, ભાવનગર, બોટાદ, જૂનાગઢ અને ગીર સોમનાથ એમ કરીને કુલ 11 જિલ્લાઓ 10 કલાક કૃષિ વિશે વીજ પુરવઠા આપવામાં આવશે તેમ મંત્રીએ કહ્યું હતું।
ત્યારબાદના મહત્વના સમાચારની માહિતી મેળવીએ તો મિત્રો 2025માં રાશન નહીં મળે એટલે કે જો તમારી પાસે કાર, ટ્રેક્ટર અથવા તો કોઈ પણ 4 વ્હીલર છે તો તમને રેશન કાર્ડમાંથી આયોગ છો. જો તમારી પાસે તમારા ઘરમાં રેફ્રિજરેટર, એર કન્ડિશન અથવા તો અન્ય લક્ઝરી વસ્તુઓ છે તો તમને રાશન કાર્ડમાંથી પાત્ર નથી. જો તમારા પરિવારોમાં કોઈ સરકારી નોકરી કરે છે તો સમગ્ર પરિવારોને રેશન કાર્ડમાંથી લાભ નહીં મળે. જો તમારી પાસે 100 એકરથી વધુ જમીન હોય તો તમને રેશન કાર્ડ માટે આયોગ છો. ત્યારબાદના મહત્વના સમાચારની માહિતી મેળવીએ તો મિત્રો સામાન્ય માણસોને 10,000 રૂપિયાની સહાય એટલે કે ગુજરાતના દરેક ખેડૂતો, મજૂરો અને મધ્યમ વર્ગના પરિવારો માટે ગુજરાત સરકાર આપ્યા રાહતના સમાચાર એટલે કે હવેથી જનધન યોજના ખેડૂતો, મજૂરો, અન્ય મધ્ય વર્ગના પરિવારો માટે 10,000 ઓવરટાપ આપવામાં આવશે. જ્યારે આ 10,000 રૂપિયાની સહાય મેળવવા માટે જનધન બેંક એકાઉન્ટ હોવું ફરજિયાત છે. જ્યારે પહેલા આ યોજના હેઠળ 5,000 રૂપિયાની સહાય આપવામાં આવતી હતી તેને વધારીને 10,000 રૂપિયા કરવામાં આવી છે. ત્યારબાદના મહત્વના સમાચારની માહિતી મેળવીએ તો મિત્રો ખેડૂતોને મળશે 25,000 રૂપિયાની ભેટ એટલે કે રાજ્યના દરેક નાગરિકોને રાસાયણિક ખાતર તેમજ જંતુનાશક દવાનો ઉપયોગ કર્યા વિના જે ઉત્પાદન કરે શાકભાજી પાકો સરળતાથી મળી રહે તે માટે શાકભાજી પાકો પ્રાકૃતિક કૃષિ પોષણ આપવાની યોજના છે તે અમલ મૂકવામાં આવી છે. આ યોજના હેઠળ શાકભાજી ખેતી પ્રાકૃતિક ખેતી પદ્ધતિ કરતા હોય તેવા ખેડૂતોને બિયારણ પ્રાકૃતિક, ઇનપુટિંગ ખેતી તથા શાકભાજી પ્રાકૃતિક ખેતી પોષણ મળે તે માટે મહત્વ 20,000 પ્રતિ હેક્ટર સહાય આપવામાં આવશે. આ યોજના અમલકરણ માટે રાજ્ય સરકાર દ્વારા અંદાજપત્ર 1 લાખની રકમ છે તે ફાળવવામાં આવી છે.